માળિયાહાટીનામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું હતું. માળિયાહાટીનામાં આજરોજ તારીખ 17/6/2026 ને બુધવારના રોજ લોહાણા મહાજન વાડીએ નારી સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ICDS કચેરી માળિયાહાટીના દ્વારા નારી શક્તિ અને નારી સશક્તિકરણ માટે નારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નારી શક્તિ અને નારી સશક્તિકરણ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. આ મહિલા સંમેલનમાં આજના આધુનિક સમયમાં બહેનો જ્યારે પુરુષોની સમોવડી બની ખભે ખભો મિલાવી ચાલી રહી છે, ત્યારે નારી શક્તિને વિકાસ અને ઉત્થાન માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયા, કારોબારી ચેરમેન યશભાઈ પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ તથા મહિલાઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. સોનલ ડોબરિયા, CDPO માળિયાહાટીના આજરોજ માળિયાહાટીના ગામે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય ધારાસભ્યશ્રી તેમજ તાલુકા પ્રમુખશ્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ડિપાર્ટમેન્ટમાંથી અલગ અલગ પ્રવક્તાને બોલાવી અને તેમના દ્વારા તેમની જે યોજનાઓ છે મહિલાઓને લગતી તેના વિશે સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારણ કે બહેનો છે એમની ઘણી બધી યોજનાઓ છે કે જે છેવાડાના બાળકો લાભાર્થીઓ સુધી પહોંચે એના માટે સરસ રીતે માર્ગદર્શન આપવામાં